હેલો વાલા મિત્રો, જય ગુરુદેવ, જય શ્રી રામ. આ વિડીયો ખાસ ગમ્મત સાથે જ્ઞાન થાય એવો છે, હસવા માટે જ બનાવું છું. મિત્રો સાંભળજો કે એક ગુરુજી હતા ને એમને એક ચેલો હતો. એ ગુરુજીને ચેલો બે ફરતા ને ભક્તિ કરતા. તો એક દિવસ એક નગરમાં જાય છે. સાંજ પડે છે, ચેલો રાશન લેવા જાય છે દુકાને. તો ભાવ પૂછે છે કે ભાઈ શાકભાજીનો શું ભાવ છે? કે ટકેસેર ભાજી ને ટકેસેર ખાજા. કેમ ટકેસેર ભાજી ટકેસેર? ક્યાં ટકેસેર બધું મળે છે, સોનીઓ ટકેસેર ને તેલે શકે ઘીના ટકાના શેર, તેલ પણ ટકાનું શેર. પેલા પાસે લોટ હતો એ આપી દીધો ને ટકેસેર આપી દીધો લોટને. ટકેસેર પછી સુખડી લીધી અને ગુરુજીને વાત કરી, અહીંયા નગર સારું છે તો ટકેસેર બધું મળે છે. ગુરુજી કંઈ વાંધો નહીં, લાવ. 2-4 દિવસ થયા, ચેલાને તો રાંધવામાંની ઝંઝણમાંથી મુક્તિ મળી ગઈ, રાંધવું ના પડે, તૈયાર જ માલ મળી જાય છે. ચપટી માગી લાવે ને વેચી દે, પછી સામેથી વસ્તુ લઈ લે ટકેસેર. થોડા દિવસ થયા, 2-4-5 દિવસ, એટલે ગુરુજી કહે ચલો બેટા હવે આપણે જઈએ. એટલે કે નહીં ગુરુજી, અહીંયા રહેવાની મજા આવે છે. ગુરુજી કહે ચલો આપણે તો સાદું તો ચાલતા ભલા, આપણે જઈએ બીજે ગામ આવે ભજન કરતાં કરતાં. ચલો કે નહીં ગુરુજી, મહિનાની સારું ભાવે તમે રહી જાઓ. ગુરુજી કે નહીં, આવી નગરીમાં ના રહેવાય, અંધેરી નગરી ગંડુ રાજા છે. ચલો કે નહીં, મારે તો રહેવું છે ગુરુજી. તો ગુરુજી તારે ઈચ્છા હોય તો રે, મારી ના છે. પણ ચેલો રહે છે અને ગુરુજી નીકળી જાય છે. થોડા દિવસ થયા, ચેલો તો ઝૂંપડી બનાવે છે, જાપાને આવેથી જે ખાવું હોય તે ખાય છે અને મજા કરે છે. એક દિવસ ગામમાં એવું બન્યું કે રાત્રે ચોર ચોરી કરવા જાય છે. તો ખાતર પાડતા બધા ભીંત આખી પડી ગઈ ને ચોર મરી જાય છે 2-3. તેના ઘરવાળા રાજાને ફરિયાદ કરે છે કે અમારા છોકરા ચોરી કરવા ગયા હતા અને ભેત ખાતર જ પાડો તો આખી ભેત પડીને મરી ગયા. ગંડુ રાજા કે બોલાવો, ઘર માલિક કોણ છે, ફાંસીએ ચડાવી દો એને. ઘર માલિકને બોલાવે, એટલે કેમ તમે આવું ઘર બનાવ્યું હતું કાચું? આ ચોર બિચારા મરી ગયા રાત્રે 2. ઘર માલિક કે ભાઈ મેં નથી બનાવ્યું, મેં તો કારીગરને બનાવવા આપ્યું હતું. કારીગરને બોલાવો, કારીગરને ફાંસી ચડાવી દો. કારીગરને બોલાવે, કારીગરો કેમ આવું કાચું ઘર બનાવ્યું તમે? ચલો ફાંસીએ ચડાવવાના છે તમને. કારીગર કે રાજાજી અમારો વાંક નથી, અમે તો બરાબર બનાવ્યું હતું, પણ માલ બનાવવાવાળા પાતળો માલ આપ્યો હતો. માલ બનાવવાવાળાને બોલાવો. ગંડુ રાજા કે એને ચડાવી દો ફાંસી. માલ બનાવવાળાને બોલાવે કે ચલો કેમ આવું પાતળો માલ બનાવ્યો હતો, તમને ફાંસી આપવાની છે. માલવાળા કે અમારો વાંક નથી રાજાજી, પણ પાણી વધારે નાખવાવાળાએ પાણી વધારે નાખી દો પખાલી. બોલાવો પખાલીને, એને ચડાવી દો ફાંસી. રાજા કે પખાલીને બોલાવે, કેમ પાણી વધારે નાખી દો? આ માલ પાતળો બનીને ભેટ પડી ગઈ તો છોકરાઓ મરી ગયા ચોર. પખાલી કે રાજાજી મારો વક નહીં, પણ મુલ્લાજીનો વક. મુલ્લાજી કેમ? કે મુલ્લા નીકળ્યા માર્ગે અને મેં દેખાવું દિશ, એથી પાણી અધિક પડ્યું, તમે રાજાજી છોડો ને રીસ. હું પાણી નાખતો તે વખત માર્ગમાં મુલ્લાજી નીકળ્યા તો મેં એની સામે તકવા ગયા તો પાણી વધારે પડી ગયું હતું. એ મુલ્લાજીનો વક છે. રાજ કે બોલાવી લાવો મુલ્લાને, એને ચડાવી દો. તો મુલ્લાજીને પકડી લાયા. મુલ્લાજી કે મારે કા કામ હે, મેરે કા કામ હે? કે રાજાજી बुलाते हैं, चल राज में खबर पड़ेगा. तो કે ચડાવી દે ફાંસી मुल्ला. मुल्ला કે मेरा क्या कहे? कि तुम રસ્તામાં નીકળ્યા અરે તારો વક. मुल्ला કે मेरे में कुछ किया नहीं પણ તમે રસ્તામાં નીકળ્યા તમારો વક છે. તો અંધેરી નગરી ગંડુ રાજા. ચલો ન્યાય થઈ ગયો. આ મુલ્લાને ફાંસી ચડાવવા ગયા તો ગાડીઓ મોટો હતો અને મુલ્લાજી સિંગલ અડ્ડી હતા. ના હવે કોઈ આવતા નથી, પાતળા પડે. રાજા કહ્યું જાડો માણસ ચડાવી દો સારું જોઈને. તો જાડો માણસ ભોગવા જોઈએ તો નગરની બહાર પેલા ચેલાજી હાલ મસ્ત ખાઈ પીને થયા હતા. ગુરુજીની વાત નથી માની. એને પેલાને જોગ લાગ્યું કે હારો આવી જશે ગાળિયામાં. ચેલાને ઉઠાવ્યો કે ચાલ રાજમાં. કે ચમ કે ફોસીએ ચડાવવાનું. કેમ કે કંઈ ગુનો નહીં? કે ગુનો કોઈ નહીં, તું જાડો તારો માપનો એટલે, બીજું કંઈ તારો ગુનો નહીં, બોડી બરાબર આવી જાય તારી એટલે. લઈ ગયા રાજમાં. કે ચડે તો રાજાજી કામ આપનો આવી ગયો. રાજાજી કે ચડે તો આપણે તો ફોસી ચડાવવાનું. ગંડુ રાજા, અંધેરી નગરી ગંડુ રાજા હતા. પછી ચડાવવા જાય. ચેલો પસ્તી ગયો કે ના રહ્યો તો સારું હતું, વગર ગુનો ગુરુજી કહેતા હતા. તો ફસી ચડાવવાનું થાય એટલે છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે માણસને. પૂછ્યું ભાઈ તારી છેલ્લી કોઈ ઈચ્છા હા? ચેલો કે ગુરુજી સીધું કે હું મારી ઈચ્છા હા ગુરુજીને મળવું. તો કે લઈ જાઓ. ગુરુજી આજુબાજુ ગામમાં હતા, લઈ ગયા ગુરુજીને. ગુરુજીને વાત કરી, ગુરુજી આવું થયું ને મને બચાવો ગમે તે કરીને. ગુરુજી કે સારું બચાવે, પણ તું કશું બોલતો ના. હું કહું કે મારે ફાંસી ચડવું, તારે કહેવાનું હું ચડું. પછી હું જવાબ આલો રાજા. પાછા ગુરુજીને હંગાત નગરમાં આવ્યા ને દરબારમાંથી આવતા જ ગુરુજી કહે મારે ચડવાનું ફાંસી છે, તું ના ચડતો. ચલો કે ના ગુરુજી હું ચડો, મારે ચડવો મારો વારો. એટલે ગુરુજી શીખવાડ્યું તારે એમ કહેવાનું મારો ચાન્સ લેવો. ગુરુજી કહે ને હું મોટો લે, હું ગુરુ કહેવું મારે ચાન્સ લેવાનો. તું ચેલો કહેવાય તારો ચાન્સ ના આવે, તું નાનો.
ચલો કે ના, પણ મારો હક છે કે માને હાલવાની પછી મારે ચડવું અને હું ચાન્સ લ્યો તો ગુરુજી કે આવો મોકો ઘડી ઘડી ના મળે, મારે મોકો લેવાનો, મારે જવું, મને જવા દે, મારે ચાન્સ લેવાનો. ચલો કે ના, મારે ચાન્સ લેવો ગુરુજી. રાજા ગંડુ રાજા આપણે કે ચમ ચાન્સ લેવાનો, તમારે પેલા મરવા માટે તમે ઉપરાળો થયો, દિયાતાની ઉપરથી હું કામ મારું. ગુરુજી કહે ભાઈ હાલ સ્વર્ગમાં એવું વાતાવરણ કે નવો રાજા સ્થાપવાનો, અને હાલ જે અહીંથી પછી ચડી અને તે સ્વર્ગમાં જાય ને એને સ્વર્ગની ગાદી ઉપર બેહવાનો, સ્વર્ગનો રાજા બનાવવાનો, અધિકારી સ્વર્ગનો રાજા બનશે. રાજા કે હા. ગુરુજી કે મારે જ જવું ને, ચેલો હાનો જાય, હું ગુરુ હું જોઉં. ચેલો કે ના, હું મારો વારો. ગંડો રાજા કહે તમે બે રહેવા દો, તમે બે હા ના જો, હું રાજા, હું સ્વર્ગનો રાજા બની, રહેવા દો તમે. એમ કે રાજા કે મને ચડે તો રાજા હાથે પહોંચી ચડી ગયા. બોલો, ગુરુજીએ બચાવે છે લાલ. અને સંસારમાં પણ ગુરુજી જ બચાવે છે મિત્રો. બીજું તો માલ મિલકત ગમે તે હોય, પણ ગુરુ સિવાય હારો નહીં. ગુરુ વિના કોણ સહાય કરે આ જીવની? તીરથ કરો ને હજારો. તો આનો આ દર્શનનો મતલબ એ છે કે કોઈ દિવસ લાલચ ના કરી, મફતનું ના લેવું, નહીં તો આપણને પાછળથી પસ્તાવો થશે. તો આ સાથે જય ગુરુદેવ, હર હર મહાદેવ, સનાતન ધર્મ કી જય.